ભગોડા મોગલમાના મંદિરે પહોંચી ગયા છે. ત્યારે અમારી જે મંજિલ હતી એ કમ્પ્લીટ શરૂ થઈ ગઈ છે ને તમે દર્શન કરી લેજો કેમ કે કેમેરો અલાઉ કરવા જઈ રહ્યા છો અને માતાજી તમારા ઉપર આવી જ રીતના શું કહેવાય આશીર્વાદ આપતા રહે અને આવી રીતે તમે આવતા રહ્યો સોશિયલ મીડિયા આશ્રમ. અને આ ભાઈની કંઈક ચેનલ છે, શું નામ છે ભાઈ તમારું? બ્લોગ 02 બધા હાલતા થઈ ગયા છે, દોડતા થઈ ગયા એમ સંજય ભાઈ ફોર વ્હીલ હાવ પૂરી થઈ ગઈ છે. અંદર જો તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલાં તો બધાને જય માં મોગલ. વાગી ગયા છે 8:30 ને અત્યારે અમારી મવામાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. મવાનું કાંઈક લોકેશન આવું છે ને આ ભાઈ તૈયાર થઈને ક્યારના વાટ જોઈશે મારી કે હાલો હવે નીકળીએ. તો હાલો હવે ફેમિલી હવે ભગુડા જવા માટે નીકળવાના છે. હવે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો વાસ્તો કરી ને પછી આગળ જાવું. ક્યાં સ્ટોપ કરશું કાંઈ નક્કી નથી. કેમ લાગે ભીમજી? શહેરમાં શું હતું થાકતા જાય એમ સ્ટોપ કરતા એવું છે. જેમ કેમ કે બધા એક હારે 60 કે 65 કિલોમીટર એક હારે કાપ્યું છે. કેમ કે કાંઈ પોરો કાંઈ ખાધો નથી ઓલા નેક્સ્ટ બ્લોકમાં. ને હવે આગળ જઈ નાસ્તો બાસ્તો કરી ને હવે પાછા નીકળી. અત્યારે નીચે આવી ગયા ને બધા હાલતા થઈ ગયા છે, દોડતા થઈ ગયા એમ સંજય ભાઈ ભીમજી ગાંઠિયા છે જવું જ ખાવા. હજી નાસ્તો કઈ કર્યો નથી. હવે નાસ્તો વાસ્તો કરી રવાના થવાના છે અમારા મંજિલ તરફ. ગાંઠિયા આવી ગયા છે અમારા માટે. પૈસા ભીમજી મંગાવ્યા છે. ભાઈ ભૂખા ચા લાગે તી વાટ છે ગાંઠિયા તો રે તું ખાતો તુરંત ખાતો. ચાલો હવે ગાંઠિયા વટિયા ખાઈને જો આપણે મવાની અંદરથી તો નીકળી ગયા છે ને હવે જાય છે ધીમા હેલા જ જઈશ. હજી તો જાજુ બાકી છે. અંતર કમસે કમ 4 કલાક કન્ટિન્યુ હાલવાનું રહેશે. જ્યારે પહોંચશું ભગોડા ધીમે હેલા જઈને ડગલા મેકતા જાય. અમે તો પાછળ રહી ગયા ને ઓલા તો હજી આગળ હાલવા જ મેળા. અમે હું ભીમજી પાછળ જ છે કેમ કે રૂમાલી સુકી ગયો આપણો. રૂમાલ સુકી જાય ભાઈ પ્રતાપભાઈ છે ને આપણે થાકી જાય, બીજું કઈ પ્રોબ્લેમ છે નહીં. ભાઈને પગ દુખે એવું નથી. આમ જો ફેમિલી બધા થોડા થાકી ગયા હોય કમસે કમ બધાનું તો આ ખાલી બાનું છે પોતે ભાઈ થાકી ગયો. હવે તું રહેવા દે ની ભાઈ. હવે ચાલો હવે જઈએ હવે આગળ. તો અત્યારે મવા હાઈવે ઉપર છે ને આવડા અહીંયા બેઠી ગયા છે. એક ભાઈ હતા એ અમને હેલ્પ કરી, મતલબમાં શીખવા આપ્યા કે તમે હાલો લેતા જાઓ, તમે રસ્તે ખાઈ જાઓ. તો હાલીને જાય એના માટે બધા શું કહેવાય મવાની પબ્લિક છે એ સહાય કરે છે. બધા પાણી શાંત નાસ્તો જે ખાવું એ આપણે આપી શકે છે. ને આવડે અત્યારે અહીંયા બેઠી ગયા છે બધા. શું કે એવું છે? હાલો હવે આગળ જઈએ શીખો ખાઈ લઈએ પાછા ને હવે મળીએ છે આગળ. એવું છે એમ ને ભાઈ બધાને ખબર જ છે કે સંજયનો ભાઈ છે. આવડા દાંત કાઢવામાંથી ઉત્સાહ થાવતા એવું છે એમ ને. આ કોણ છે આ ભાઈ? સંજયનો ભાઈ. બધાને ખબર જ છે કે સંજયનો ભાઈ છે. પણ વારે બ્લોગમાં બોલો. ક્યાં વારે બોલો? તો આને કહેવાય શીખું. તમને તો કઈ ખબર નહીં હોય ભીમજી? એટલે મને તો ખબર જ છે કે આને શીખું કહેવાય. શીખું ન કહેવાય તો એ તો આપણે ખબર નથી પણ અમારી ગુજરાતી ભાષામાં શીખું કહેવાય. તો અત્યારે હાઈવે પર માધવ હોટલ છે એની બાજુમાં આપણે લચ્છી લઈશ ભાઈ ભરત. હાલો લચ્છી બચ્છી પી નિરાશે ધીમે નીકળવાનું છે. બરોબર 10 મિનિટ બેઠશું પછી પાછા નીકળી જાય. અત્યારે જો કાંઈક એક્સિડન્ટ થયેલું છે ને આખી ફોર વ્હીલ હાવ પૂરી થઈ ગઈ છે. અંદર જો તો કાંઈ અડાતું નથી, બધું નખો હાવ. ઓલા લોકો હજી સામે ભેગા છે. સર આવી રીતના કાંઈક એક્સિડન્ટ થયેલું લાગે. ધીમે નીકળ્યું ટોલ પ્લાઝા તરફ ને પોપટભાઈનો આશ્રમ અહીંથી 1 કે 2 કિલોમીટર જેટલું છે. ત્યાં આવશે તો ત્યાં જાશું અંદર, નગર પછી પાછા ભગોડા તરફ રવાના થઈ જવાના છે. તો ફેમિલી જો અત્યારે ટોલ પ્લાઝાની બાજુમાં એક દુકાન છે ને ટોલ બાજુ સામે છે ને ઓલા હજી સામે વિવાહ એક દોસ્તારની વાટે
એ ધીમે ધીમે હાલ આવે છે ને અમારે સાગરભાઈ અત્યારે પાણી લેવા ગયા. સાગરભાઈ પાણીના તરસા થઈ ગયા. તો હાલો હવે જઈએ, પાણી પીએ, ઘડીક આરામ બારામ કરી. તો જો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા આશ્રમની બહાર અમે અત્યારે જે હાલા જ જાય છે, જસ્ટ ભેગા છે. 2 વાગે અમારે બાબરપટના બધા યુવાન મિત્રો એમ કહેવાય કે ભગુડા ચાલીને જતા હતા. આ ભાઈની માનતા હતી. અને શું નામ છે તમારું? જતીનભાઈ. ITBP માં સિલેક્ટ થઈ ગયા ને? અચ્છા, તમે એમાં આર્મીમાં સિલેક્ટ થઈ ગયા છો. ITBP એટલે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસમાં સિલેક્ટ થઈ ગયા. એટલે એ બધા શું કહેવાય જુવાનીઓ માગલમાંની માનતા છે. કહેતા બહુ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ તમને. બહુ સરસ દેવસની સેવાનું કામ કરવા જઈ રહ્યા છો અને માતાજી તમારા ઉપર આવી જ રીતના શું કહેવાય આશીર્વાદ આપતા રહે. અને આવી રીતે તમે આવતા રહ્યો સોશિયલ મીડિયા આશ્રમ. અને આ ભાઈની કંઈક ચેનલ છે, શું નામ છે ભાઈ તમારું? SR Vlog 02. આ ભાઈ સરસ વિડીયો બનાવે છે, એમના પણ વિડીયોઝ જોજો તમે. જો અમે સોશિયલ મીડિયા આશ્રમની અંદર અત્યારે આવી ગયા છે. પોપટભાઈનો આશ્રમ છે ત્યાં જસ્ટ હજી બને છે ને હજી સામે નાના બાપુને બધા રહેવાના છે. જસ્ટ હજી આ ફેમિલી આ બધું બનવાનું તૈયારી જ છે. પછી ત્યાં મોટો આશ્રમ બની જાય. તો હાલો ફેમિલી હવે ધીમે ધીમે અમે નીકળીએ. હવે જાય છે અમારા મંજિલ તરફ. હોટલ ત્યાં જમવા માટે રોક્યા છે ને અહીંથી ભગોડા 6 કિલોમીટર જેટલું છે. હું જમી લઈ. ભૂખ લાગીશ તને? બધાને લાગે, મારો એકનો છે ને. તને એકને જ લાગી, હવે અમને જ નથી લાગી. એ તો મને દેખાય છે તારા મોઢા ઉપર. હાલો હવે ફેમિલી જમી બમી થોડોક આરામ લેશું. આજ તો કાંઈ હાલ્યા નથી, કાલ જેટલું તો હાલ્યા નથી. ખોટું બોલમાં હવે આ ફેમિલીને કોઈ દી કાંઈ આપણે ખોટું બોલવાનું આવતું જ નથી. ચાલો હવે ઓલા જમવા બેઠી ગયા. તો હું જાઉં છું. હવે ચાર્જિંગ પણ નથી. અત્યારે જમી લીધા ને આ ભાઈ કે હું થાકી ગયો, હું હાલી નહીં શકું. કેમ લાગે? ખોટું બોલમાં એટલે ખોટું બોલમાં. આ તો આપણે જોઈ ઓલી દુકાન છે ને ત્યાં જવાનું છે. હા તો હાલ ને કે કેવો કે મને ખબર જ હોય ને એટલે ખવા દે વધારે એટલે એવું છે. એમ જમી લીધું ફૂલ જમી લીધું. અત્યારે બધા થાકી ગયા છે ને હવે થોડુંક જ બાકી છે. હવે જમી તો બધા લીધા છે. અત્યારે મિત્રો ભગોડાનું પાટિયું આવી ગયું છે. ધીમે ધીમે નીકળીએ. હવે થોડુંક જ છે, 4 કિલોથી 1 કિલોમીટર જેટલું બાકી છે. ત્યાં ક્યાંક નદી જેવું છે, બાજુમાં બેઠા છે શાંતિથી. ઘડી 5-10 મિનિટ બેઠશું પછી નીકળી જાવ ભગોડા તરફ જવા માટે. લીધો અત્યારે ભગોડા પહોંચી ગયા છે. માના સાનિધ્યમાં આવી બધા ફ્રેશ બ્રેશ થાય ને માતાજીના દર્શન કરશું. એ તો બસ ફિક્સ પહોંચ્યા જ છે. હવે અમારી જે મંજિલ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે ભગોડા મોગલમાના મંદિરે પહોંચી ગયા છે. અત્યારે અમારી જે મંજિલ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અત્યારે માતાજીના દર્શન કરી ફ્રેશ બ્રેશ થાય પહેલાં પછી માતાજીના દર્શન કરશું. હાલો ફેમિલી ફ્રેશ બ્રેશ થઈને પાછા ફ્રેશ બ્રેશ થઈ ગયા છે ને હવે જાય છે માતાજીના દર્શન કરવા. અને ધજા પણ ચડાવવાની છે તો ધજા પણ ચડાવી દેશું ને ઓલા નીચે ઉતરી ગયા. તો હું તો ત્યાં ફ્રેશ બ્રેશ થવામાં હતો. હાલો ફેમિલી હવે દર્શન કરીએ. હવે તમને પણ દર્શન કરાવશું કેમ કે અહીંયા કેમેરો એલાઉડ છે નહીં. નહીં અહીંથી જવાય ને ગાડી ને તો હાલો આમથી હોય છે એમ. હાલો ફેમિલી શ્રીફળ લઈ લઈ અને માતાજીના દર્શન કરી લઈએ કેમ કે અહીંયા કેમેરો અલાઉડ નથી. તો જેમ બને એમ તમને દર્શન કરાવશું. અત્યારે આરતી શરૂ થઈ ગઈ છે ને તમે દર્શન કરી લેજો કેમ કે કેમેરો અલાઉડ છે નહીં. હું ગયો હાલો હવે આરતી લેવા ગયા. હાલો ફેમિલી હવે આરતી લઈ લઈને તમે દર્શન કરી લો. ફેમિલી તમે દર્શન કરી લેજો કેમ કે કેમેરો અલાઉડ છે નહીં અંદર. અહીંથી ફેમિલી તમે દર્શન તમારી રીતે કરી લેજો. તો રૂમની ચાવી અત્યારે ટ્રસ્ટવાળાએ અમને આપી છે કેમ કે જે ચાલીને આવે એ માણસો એને રૂમ જોતી હોય તો મળે જ. તો જો ફેમિલી તમે કોઈ પણ ચાલીને આવો ભગોડા તો આપણે ટ્રસ્ટવાળા પાસે મળીને રૂમની ચાવી લઈ લેવાની ને 6 વાગ્યા લગન રહેવાનું છે. પછી 6 વાગે એને ચાવી આપી દેવાની છે. તો હવે આગળ પ્રસાદ લેવા જઈએ.
તો ફેમિલી જો અત્યારે ખરીદી થઈ ગઈ ને પ્રસાદી ઘર માટે લઈ લીધી ને થોડી ઘણી ખરીદી કરી લીધી. તો ફેમિલી હવે બ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. અમારો બ્લોગ શો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય મા મોગલ.